હર હર મહાદેવ મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. સવારે ઉઠીને પહેલા આપણે પી લીધું ગરમ પાણી અને પહેર્યું 2 કરોડનું પુમાનું જાકીર ને 1.5 કરોડના પુમાના શૂઝ. પછી નીકળી ગયા મોર્નિંગમાં વોકિંગ કરવા. આ હાસુ ઠંડીનો ચમકારો હતો. કર્યું તો 10 કિલોમીટર વોકિંગ, એટલે આપણને લાગ્યો થાક, એટલે આપણે બેટા થાક ખાવા. વોકિંગ કરીને ઘરે આવીને લઈ લીધા પ્રોટીનમાં શક્કરિયા. પછી નહીં ધોઈને આપણે મોઘામોઈનો સ્પ્રે બહાર કાઢ્યો અને છોટો સ્પ્રે ગંધ ના મારે એના માટે. નીચે આવીને જોયું એટલે મમ્મીએ સવારના નાસ્તામાં વઘારેલી રોટલીને દહીં બનાવ્યું હતું. વઘારેલી રોટલી અને દહીં ખાઈને નીકળી ગયા ઓટો નેશન વાળાને ત્યાં, કેમ કે આપણી મર્સિડીઝ ગાડીની ચાવી બગડી ગઈ હતી. ઓટો નેશન વાળાને ત્યાં પહોંચવા અને રસ્તામાં મળી ગયો આપણને ટ્રાફિક. ફાઇનલી આપણે પહોંચી ગયા ઓટો નેશન વાળાને ત્યાં, આપણી મર્સિડીઝ ગાડીની ચાવી આપી સમી કરાવવા માટે. ચાવી સમી કરાવીને નીકળી ગયા રિટર્નમાં. એટલે રસ્તામાં જોવા મળ્યું આપણને ખાટુ શ્યામ ભગવાનનું વરઘોડું. કરી લીધા ખાટુ શ્યામ ભગવાનના દર્શનને નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે આવી જોયું તો મર્સિડીઝની ચાવી ઓકે વર્ક કરવા માંડી હતી. પછી હતો શનિવાર, એટલે આપણે બધા ભાઈઓ હારે આયા પૂજા લઈને નીકળી ગયા હતા હનુમાન દાદાના દર્શન કરવા માટે. દર્શન કરવા જતા રસ્તામાં ઉભા રહીને બધા ભાઈઓને લીધા વ્લોગમાં. ફાઇનલી પહોંચી ગયા હનુમાન દાદાના મંદિરે અને કરી લીધા દર્શન. સો ગાઈઝ, કેવો લાગ્યો તમને આજનો વ્લોગ? સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર કરતા જજો.